નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના ચહેરે કેમ ટેન્શન વર્તાય છે એની વાત કરવાની છે. અત્યારે ચર્ચા એવી છે કે ચંદ્રબાબુ નાયડુ એ એનડીએથી એનડીએના ગઠબંધનમાંથી છેડો ફાડીને પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વીકારાવે અને ઇન્ડિયા ગઠબંધન એ ઓફરને સ્વીકારે તો નરેન્દ્ર મોદી ઘર ભેગા થઈ શકે. મોદી ડેસ્પરેટ છે, અમિત શાહ ડેસ્પરેટ છે, સંઘ એ પણ મૂંઝવણમાં છે. કારણ કે મોદીની સત્તાને કારણે સંઘે શાહીબી ભોગવી છે. એ હકીકત કોઈ નકારી શકે એમ નથી. પરંતુ જે રીતે તાનાશાહી તરફ આખા દેશને લઈ જવામાં આવી રહ્યો છે મોદી શાહના શાસન દરમિયાન, અને એમના ટેકેદાર પક્ષોને અવગણવામાં આવી રહ્યા છે, એને કારણે હવે બહુ થયું એમ મિત્ર પક્ષોને લાગી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુ મહત્વાકાંક્ષી માણસ છે અને એમના પુત્ર લોકેશને આંધ્ર ભળાવીને એટલે કે મુખ્યમંત્રી બનાવીને એ દિલ્હી તરફ પ્રયાણ કરે તો એમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. રાહુલ ગાંધી હવે ગેમ ચેન્જર થઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદીને સામી છાતીએ એ સવાલો કરે છે. અને હવે તો હાઇડ્રોજન બોમ્બની એમણે વાત કરી છે, એટલે કે વારાણસીમાંથી કદાચ નરેન્દ્ર મોદી હારી ગયાની વાત એ પુરવાર કરે તો નરેન્દ્ર મોદીએ કોઈને મોઢું બતાવવા જેવું ન રહે એવું પણ એમણે કહ્યું છે. એમણે વારાણસીનું નામ લીધું નથી, પરંતુ વોટ ચોરીની વાત જે મહાદેવપુરામાં એમણે સાબિત કરી છે એ જ વાત એ વારાણસીમાં પણ સાબિત કરી શકે છે, હરિયાણામાં પણ સાબિત કરી શકે છે, ગુજરાતમાં પણ એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, બધા જ રાજ્યોની અંદર કોંગ્રેસના જે હોદ્દેદારો છે એ કામે વળી ગયા છે. અને તમને ખબર છે કે નવસારીમાં તો એક વિધાનસભા બેઠકના 6 લાખમાંથી 2.40 લાખ મત એની ચકાસણી કરીને એમાંથી 30,000 જેટલા બોગસ વોટ એ અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે તારવ્યા છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીના વળતા દિવસો એના વળતા પાણી થઈ રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ચૂંટણી પંચ ક્યાં સુધી એને બચાવી શકશે? કારણ કે ચૂંટણી પંચની પોલ પણ ખુલ્લી પડી રહી છે. અને આવા સંજોગોમાં જ્યારે લોકસભામાં મોદીની પાસે બહુમતી ન હોય, એમના બે મુખ્ય ટેકેદાર એમની કાખ ગોળીઓ, એક ટીડીપી અને બીજી જેડીયુ, એ જો ખસી જાય અને સાથે સાથે પૂંચડિયા ખેલાડીઓ પણ ખસી જવાનું પસંદ કરે તો નરેન્દ્ર મોદીની સરકાર ગબડી પડે એવા સંજોગો તો નિર્માણ થઈ ચૂક્યા છે. 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે, ત્યારે પણ શું થશે એની ચર્ચા અત્યારથી થઈ રહી છે. મોદીને શાહને લપડાક પડે એવી સ્થિતિ નિર્માણ થાય એવા સંજોગો છે, કારણ કે કોન્સ્ટિટ્યુશન ક્લબની ચૂંટણીમાં શાહના ઉમેદવાર હારી ગયા એ આપણે બધાએ જોયું. અને
હવે ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ જીતે છે અથવા તો કેટલું ક્રોસ વોટિંગ થાય છે, બંને સંજોગોની અંદર નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે નીચા જોણું એના સંજોગો નિર્માણ થવાના છે. જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ પ્રસંગે અખિલેશ યાદવે નીતિશ કુમારને, બિહારના મુખ્યમંત્રીને, પલટુરામ તરીકેની જેમની ખ્યાતિ છે એ મુખ્યમંત્રીને એક અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી દો, તમે તો સમાજવાદી ગોત્રના રહ્યા, તમે જેપીવાદી રહ્યા અને તમે આ ભારતીય જનતા પાર્ટીની સાથે કઈ રીતે રહી શકો. આવતીકાલે મોદીની માતુશ્રીના કથિત ગાલીકાંડના સંદર્ભમાં બિહાર જ્યારે બંધ રાખવાની વાત આવી છે ત્યારે અમને એવા અહેવાલો મળે છે કે આ માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટેનો કાર્યક્રમ છે, એટલે એ બંધ રખાવા માટે પ્રયત્નશીલ રહેશે. પરંતુ નીતિશ કુમારના માણસો એમાં છે ને એટલી સક્રિયતા દાખવશે નહીં. નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે નહીં પ્રોજેક્ટ કરીને ભારતીય જનતા પાર્ટી હવે બિહારમાં પોતાના મુખ્યમંત્રીને સ્થાપિત કરવા માંગે છે. એટલે નીતિશ કુમાર એ પોતાની વોટ બેંકને એ અકબંધ રાખીને જો ઇન્ડિયા ગઠબંધનમાં પાછા ફરે તો બિહારનું ચિત્ર તો બહુ સ્પષ્ટ થઈ જાય એવા સંજોગો છે. જો કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને પલટુ ચાચા એ પાછા ફરે એ કેટલું ગમશે એ એક મોટો પ્રશ્ન છે, પરંતુ લાલુ પ્રસાદ યાદવ એને માટે તૈયાર છે. હવે ચંદ્રબાબુ નાયડુ એ મહત્વાકાંક્ષી માણસ છે. એ કાં તો વડાપ્રધાન પદ ઈચ્છે અને કાં છે ને રાષ્ટ્રપતિ પદ ઈચ્છે. અને રાષ્ટ્રપતિ પદે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર રહેલા દ્રૌપદી મુર્મુજી છે અને નરેન્દ્ર મોદી બેઠા હોય ત્યારે રાષ્ટ્રપતિજી ઉભા રહે એવા ચિત્રો આપણે જોયા છે, એવા ફોટોગ્રાફ જોયા છે, એવા વિડીયો જોયા છે. જ્યારે લાલકૃષ્ણ આડવાણીને ભારત રત્ન આપવા માટે દ્રૌપદી મુર્મુ એ એમને ઉભા થઈને ભારત રત્ન એનાયત કરી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી જાણે કે રાષ્ટ્રપતિના બોસ હોય એ રીતે નીચે એમની બેઠક ઉપર જ બિરાજમાન હતા આડવાણીજીના ઘરે, અને રાષ્ટ્રપતિ એ એમના કયા ગરા હોય એવું આપણને જોવા મળ્યું. એટલે રાષ્ટ્રપતિ તો કદાચ અત્યારે રાજીનામું ન આપે, પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર જો ગબડે તો નરેન્દ્ર મોદીની જે જગ્યા છે વડાપ્રધાન પદની એના ઉપર ચંદ્રબાબુ નાયડુનો દાવો અત્યારે હોઈ શકે અને એ વડાપ્રધાન થઈ શકે, કારણ કે એમનું વડાપ્રધાન થવાનું સ્વપ્ન એ સાકાર થાય. અગાઉ એમને જ્યારે તક મળી હતી, ઓફર થઈ હતી વડાપ્રધાન પદની, ત્યારે એમણે સ્વીકાર્યું નહોતું. પરંતુ હવે ઢળતી ઉંમરે એમના છેલ્લા દિવસોમાં એ વડાપ્રધાન થવા માટેના આકાંક્ષી હોય એ સ્વાભાવિક છે. અને દીકરા લોકેશને એ મુખ્યમંત્રી તરીકે અમરાવતીની ગાદી સોંપીને એ આનંદ અને સંતોષની લાગણી અનુભવે એ સ્વાભાવિક છે. હવે આવા સંજોગોમાં પહેલો ટેસ્ટ તો બિહારમાં છે. આમ તો પહેલો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં છે, પછી બિહારની ચૂંટણીમાં છે. અને બિહારની ચૂંટણીમાં જો પલટુ ચાચા જો પલટી મારે તો ચિત્ર બહુ ક્લિયર છે. આમ પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીની જાજી વજૂદ છે નહીં, કારણ કે એની પાસે એના પોતિકા કોઈ નેતાઓ અથવા ચહેરો એ તો કોઈ છે નહીં. એટલે મને લાગે છે કે એના માટે નેવાના પાણી મોભે ચડાવવા જેવા સંજોગો છે. અને એટલા માટે
આ તકનો લાભ લઈને ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને પૂંછડિયા ખેલાડીઓ એ ખેલ કરી લે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. અને જ્યારે મોદી એમની આ સરકાર જુઠ્ઠાણાઓ ઉપર ચલાવાતી સરકાર એ કડળપુરુષ થઈને તૂટી પડે એવા સંજોગો હોય ત્યારે ચંદ્રબાબુ એ વડાપ્રધાન બની શકે એવી શક્યતાને નકારી શકાતી નથી ને આંધ્રમાં એની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. રાજકારણમાં કાલે શું થશે એ કહેવું જરા મુશ્કેલ છે અને ચંદ્રબાબુ એ શ્રૂડ પોલિટિશિયન છે એટલે એ 100 ગરણે ગાળીને પાણી પીનારા છે. એમને લાગે કે હવે ખેલ કરવા જેવો છે ત્યારે એ મોદી સરકારને ટેકો પાછો ખેંચીને પોતાનો દાવો આગળ કરી શકે. કારણ કે મોદી માટે એમને કંઈ બહુ પ્રેમ છે એવું નથી, કારણ કે મોદીએ એમને ગાળો ભાંડી છે, જાહેર સભાઓમાં ગાળો ભાંડી છે કે એના સસરાને એને પીઠમાં ખંજર ભોંકીને સત્તા આંચકી લીધી હતી. એટલે કે NTR ની સરકારને ગબડાવીને ચંદ્રબાબુ નાયડુ NTR ના જમાઈ એ છે ને મુખ્યમંત્રી બન્યા હતા. એના વિશે નરેન્દ્ર મોદીએ બહુ કઈ સારા શબ્દો કયા નહોતા જાહેર સભાઓમાં. એમણે કહ્યું હતું કે એમની પીઠમાં એણે ખંજર ભોંક્યું હતું. એટલે તો કેટલોક સમય ચંદ્રબાબુ નાયડુ NDA માંથી ફારેક થઈ ગયા હતા અને કોંગ્રેસ સાથે એમણે આંધ્રમાં જોડાણ કર્યું હતું. પરંતુ ફરી પવન કઈ રીતે વાઈ રહ્યો છે, કઈ બાજુ વાઈ રહ્યો છે એ બરાબર પારખીને એમણે મોદીના નેતૃત્વવાળા NDA સાથે જવાનું પસંદ કરી એ ભવ્ય બહુમતી સાથે પોતાના પક્ષને સત્તામાં આણવાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના માત્ર 8 જ ધારાસભ્યો ત્યાં ચૂંટાયા આંધ્રમાં અને 1 મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. એ ધારો કે ભારતીય જનતા પાર્ટીથી ફારેક થાય તો પણ એમની સરકારને ઊની આંચ આવે એમ નથી. આવા સંજોગોમાં નરેન્દ્ર મોદીના ચહેરે સતત પરસેવો વળતો હોય તો અમને બહુ આશ્ચર્ય થશે નહીં, તમને પણ ન જ થવું જોઈએ. કાલ ઉઠીને કાંઈ પણ બની શકે એમાં તમારે કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.